વડોદરાના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોરે નાની બાળકીઓને ચણિયાચોળીનું વિતરણ કર્યું હતું। વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર બીજી વખત પ્રમુખ પદે રિપીટ થતાં પ્રથમ નવરાત્રીના દિવસે નાની બાળકીઓને ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેને લઈને લોકોની સમસ્યા નિવારણના મુદ્દા લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને આજે નવરાત્રીના મહોત્સવના પ્રથમ દિવસે બાળકીઓને ચણિયાચોળી ના લાવી શકે તેવી બાળકીઓને ચણિયાચોળી આપી હતી। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 12ના વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી। આજે પહેલાં તો નવરાત્રિની મેં વડોદરા શહેરીજનોને શુભેચ્છા આપવા માગું છું। માતાજી એમની કૃપા વડોદરાવાસીઓ પર રાખે એવી મારી શુભેચ્છા છે। અને આજે મને કોંગ્રેસ પાર્ટીએ ફરીવાર મને પ્રમુખ પદે રિપીટ કર્યો, એના બદલે કોંગ્રેસ પાર્ટીનો બી મેં આભાર માનું છું। આવનારી ઇલેક્શનને લઈને આજથી અમે નવરાત્રિના પહેલાં નોરતે આજથી અમે ચૂંટણીનો શંખનાદ કર્યો છે, એટલે આજથી બધે પ્રચારમાં અમે જઈશું અને રોજ અમે હવે ડેલી ચૂંટણીના ટાઈમ આવી રહ્યો છે નજીક, એટલે અત્યારથી અમે ડેલીના માટે હવે ચૂંટણી પ્રચારમાં જતા રહીશું અને લોકોની વચ્ચે જઈને લોકોની જે સમસ્યાઓ છે વોર્ડ નંબર 12માં એટલી બધી અસંખ્ય સમસ્યાઓ છે, વડોદરામાં લાગે કે સમસ્યાઓનો ભરમાર ભરી હોય એમાં વોર્ડ નંબર 12નો નંબર પહેલો આવશે એવું લાગી રહ્યું છે। કેમ કે ટ્રાફિક સમસ્યા, એમાં લોકોના કલાકો બગડી રહ્યા છે, સમય બગડી રહ્યો છે, પેટ્રોલ ડીઝલના ધુમાડા નીકળી રહ્યા છે, કોઈ એમ્બ્યુલન્સ લઈને જતું હોય તો દર્દીઓ અટવાઈ જાય છે, બીજું ખાડાઓ, રોડ રસ્તા, ગટર, એટલી બધી સમસ્યા કે ના પૂછો વાત। તમે કોઈને બી પૂછશો વોર્ડ નંબર 12માં કેટલી સમસ્યાઓ તો એ ગણાઈ જશે ઊભા જ એવું છે। ભગવાન ભોલેનાથને આજે અમે દર્શન કર્યા અને છે કે સમસ્યા અમે તમારા સહાય છે, આવનારી સહાય અને લોકોના જઈશું અને આ સમસ્યા નીકળે એવી ઈચ્છા છું। સમયમાં ચૂંટણી આવી રહી છે, તમે પ્રચાર કરી રહ્યા છો, કયા કયા મુદ્દાને લઈને લોકોની માટે તમે આગળ કામ કરશો? પહેલાં તો અમે ચૂંટણીના મુદ્દાઓને અંદર લઈ જઈશું। તો અમારો પહેલાં વોર્ડ નંબર 12નો એક મોટી સમસ્યા છે ટ્રાફિક। તમે અકોટાથી ચાલુ કરો ને, ભાયલી જવાનું હોય તો સમજો તે 3-4 કિલોમીટરનો પટ્ટો છે, તમારે કોઈ કહે ને આવું છું 2 મિનિટમાં તો ભૂલી જાય, એના 2 કલાક નીકળી જાય। એક અકોટાથી મુજમડા લગીનો રોડ, વન સાઈડનો રોડ છે, એ તો 1 વર્ષ ઉપરથી બંધ છે। પછી તમે અક્ષર ચોક આવો અને પછી ભાયલી લગીને ભાયલી ફાટક સુધી પહોંચો તો ત્યાં અમારો 1-2 કલાક નીકળી જાય, એટલો ડેન્જર ટ્રાફિક થઈ જાય છે। એટલે એક મુદ્દો એ રહેશે। બીજો અમારો રહેશે પાણી બી દૂષિત આવે છે, પીવા લાયક નથી આવતું, ગટર લાઈન ગમે ત્યાં ઉભરાય છે, રોડ રસ્તા ખાડા એટલા બધા છે જેની કોઈ લિમિટ જ નથી, એક વરસાદ પડે એટલે રોડ રસ્તા ધોવાઈ જાય છે। એ અમારા મુખ્ય મુદ્દાઓ રહેશે અને બીજા નાના મુદ્દાઓ છે લોકોના લોકલ હોય છે, એ બી અમે લઈ લઈશું। મારી ઈચ્છા હતી કે નોરતું છે તો અમે જે ચૂંટણીનો પ્રચાર કરીશું તો નાના બાળકોને ચણિયાચોળી આપીશું, તો એનાથી માતાજીની અસીમ કૃપા અમારી પર બની રહે અને નાના બાળકો બી ખુશ રહે। છોકરીઓને બી એક જેમને નવરાત્રિમાં જેમની ઈચ્છા હતી કે અમે ચણિયાચોળી પહેરીને અમે જેમની કેપેસિટી નથી એમને અમે ચણિયાચોળી આપી અને એમને ખુશ કર્યા છે છોકરાઓને નાના।